આખું ભાગવત સાંભળવું છે. ત્યારે સુદ ગોસ્વામી કહે છે કે નારદ મુનિની કથાથી આ કથા સ્ટાર્ટ થાય છે. શરૂઆત કેવી રીતે? નારદ મુનિ કે આ પૃથ્વી પર આવ્યા. પૃથ્વી પર આવીને એ નારદ ઋષિ મુનિએ આખા સંસારમાં વિચરણ કર્યું અને નારદ મુનિ દુઃખી થઈ ગયા. અને ત્યાંથી જ્યારે બદરિકા આશ્રમમાં ગયા ત્યાં આગળ એમને 4 કુમારનું મિલન થયું. 4 કુમાર, સનક, સનાતન, સનંદન અને સનત કુમાર. આ 4 કુમારો જ્યારે મળ્યા એટલે નારદ મુનિને જોયા અને નારદ મુનિ કહે છે, એમને જોઈને સનત કુમાર કહે છે કે અરે નારદ, તમે આટલા 24 કલાક વીણા ઉપર ભગવાનનું નામ લેવા વાળા, તો તમે આટલા દુઃખી કેમ છો? ત્યારે નારદ મુનિ કહે છે, અહમ તુ પૃથ્વીમ યાતો, હું આ પૃથ્વી પર આવ્યો, જ્ઞાત્વા સર્વોત્તમ મામ ઇતિ, અને પૃથ્વી પર બધી જગ્યાએ વિચરણ કર્યું. તો વિચરણ કરતા કરતા હરિક્ષેત્ર, કુરુક્ષેત્ર બધી જગ્યાએ હું ગયો, પણ મન સંતોષ કારણમ, પણ મને કોઈ જગ્યાએ શાંતિ ન મળી. મને કોઈ જગ્યાએ શાંતિ ન મળી. ત્યારે મેં બધી જગ્યાએ જોયું કે કોઈ જગ્યાએ સાચું બોલતા નથી. સત્યમ નાસ્તિ તપ શોચમ દયા દાનમ ન વિદ્યતે, અને કોઈનામાં દયા નથી, કોઈનામાં દાનની ભાવના નથી. અને ઉદરમ ભરણો જીવા, અને દરેક જીવાત્માઓ કેવા છે? ઉદરમ ભરણો જીવા. વરાકા કૂટ ભાષિણ, અને હંમેશા દરેક લોકો કૂટ ભાષિણ એટલે કે ખોટું ભાષણ દેવા વાળા છે. ખોટી ખોટી વાતો કરે, મોટી મોટી વાતો કરવા વાળા. વાતમાં કાંઈ ન હોય પણ લોકોની વાત તમે જુઓ કેવી હોય, મોટી મોટી. અરે હું તો આમ કરી નાખું, હું તો ઓલું કરી નાખું, મારે તો આવતા વર્ષે આવા પ્લાન છે. ઘરમાં ખાવા માટે ધાને ન હોય તો કે અમારે તો જવાનું છે ઓસ્ટ્રેલિયા ફરવા. એટલે કે છે કે વરાકા કૂટ ભાષિણ, અને લોકો કેવી ખોટી ખોટી એવી મોટી મોટી વાતો કરે ને. અને અમુક લોકો તો ગામનું કરીને લોકો ઘર બનાવે. આવા પણ માણસો હોય. આ કળિયુગના માણસોની દશા બતાવે છે. મંદ ભાગ્યા મંદ મતયો, અને બધાનું ભાગ્ય કેવું છે? મંદ ભાગ્યા અને મંદ મતયો, અને બધાની મતિ કેવી છે? મંદ મતિ. પહેલા બધાની મતિ બહુ કહેવામાં આવે બહુ શાર્પનેસ હતી. શા માટે? કારણ કે બધાનો આહાર શુદ્ધ હતો. અને હવે કળિયુગમાં આહાર કેવો થઈ ગયો? રોડ ઉપરનો આહાર. કળિયુગના માણસો રોડ ઉપર આહાર લે છે, લારી ઉપર આહાર લેતા હોય. એક કવિએ તો એવું સુંદર લખ્યું છે કે પહેલાનું જીવન કેવું સારું હતું કે ઘરમાં ખાતા ને બહાર જાતા. પહેલા એવું હતું કે લોકો ઘરમાં ખાતા અને બહાર જાતા, બહુ ડબલું ભરી અને બહાર જાતા. અને હવે ઊંધું થઈ ગયું છે કે પહેલા હવે કે બધા બહાર ખાય, લારી ઉપરનું, રોડ ઉપરનું. આવું માણસોનું જીવન છે. આ સમજવા જેવું છે કે કળિયુગના જીવાત્માની શું દશા છે. કે જે ખાવાનું જે છે એ રોડ ઉપર મળે છે. શરીરનું જે આહાર જે છે ને એ રોડ ઉપર લારીઓ ઉપર મળે છે. અને એમાં પણ કેટલા ધુમાડા ઉડતા હોય, માખીઓ ઉડતી હોય, તો એ માણસને એવું ભાવે, લાવો હજી લાવો, ચટણી નાખો. બોલો, હારી છે હો. અને કેવું કેવું લોકો આહાર ખાય છે. અને કહે છે કે જે પગના જૂતા છે ને એ એસીમાં વેચાય છે, એસી શોરૂમમાં વેચે. અને એક એક ચપ્પલના 2,000, 3,000, 5,000 રૂપિયા. જે પગના જૂતા શોરૂમમાં વેચાય અને ખાવાનું રોડ ઉપર વેચાય છે. આ પ્રગતિ કળિયુગના જીવાત્માઓએ કરી છે. બોલો, કાગળમાં ખાય, કાગળની પ્લેટમાં ખાય. લગ્નમાં જાય એટલે થર્મોકોલની ધોળી પ્લેટમાં ખાય તો કે અમે હારું, અમે કેટલું સારું જીવન જીવીએ છીએ. અરે ડૂબી મરો. એના કરતાં તો આપણા વડવાઓ હારા હતા કે તાંબાની, સોનાની ને ચાંદીની થાળીઓમાં જમતા અને કેટલું સારું જીવન જીવતા.
પછી ધીરે ધીરે પિત્તળ આવ્યું અને પિત્તળને તિલાંજલિ આપી, પછી સ્ટીલ આવ્યું અને હવે પ્લાસ્ટિક આવ્યું અને હવે કાગળ આવ્યું. હવે કાગળમાં લોકો ખાઈ ફેંકી દે, બસ ધોવાની વાત જ જવા દે. લોકોનું જીવન તો જુઓ. એટલે કે છે કે આહાર હંમેશા શુદ્ધ હોવો જોઈએ. આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ. જેનો આહાર શુદ્ધ હશે ને એનું જીવન પણ શુદ્ધ અને પવિત્ર હશે. પાખંડી નિતરામ સંતો તરુણી પ્રભુતા ગેહે. અને દરેકના ઘરમાં કોનું ચાલશે? સાસુનું નહીં ચાલે, પણ કોનું ચાલશે? તરુણી પ્રભુતા ગેહે. આ પહેલેથી લખેલું છે. એવું નથી કે આ કળિયુગમાં હમણાં આ વેદ લખાણા છે. એ વેદવ્યાસ મહારાજે પહેલેથી આ વસ્તુને લખી દીધી કે કળિયુગમાં આવનારા જીવોની આવી દશા હશે. તરુણી પ્રભુતા એટલે કે એનું જ વર્ચસ્વ ચાલશે. તમે એક બાજુ સોફામાં બેસી જાઓ, ખાટલામાં, તમારે કાંઈ બોલવાનું, બધો વ્યવહાર હું કરીશ, તમે ચિંતા મત કરો. પણ હારું, વધારે વ્યવહાર કરે તો હારું. આપણે સુખ શાંતિ શું કરવાનું? ભગવાનનું નામ લેવાનું, ભજન કરવાનું. એટલા માટે આ ભગવાને આ નિયમ બનાવ્યો છે કે ભાઈ જ્યારે વિવાહ થઈ જાય એટલે બધું છોડી દેવાનું, પણ ચાવીનો જુરો કમરમાંથી છૂટે જ નહીં. બોલો, માણસોની આ દશા જ ભૂંડી છે. એ છેલ્લી ઘડી સુધી બોલો અંગૂઠોય ન કરે. છેલ્લી ઘડી સુધી અંગૂઠોય ન કરે. આપણે શેના ઉપર? શેના પર? દસ્તાવેજ ઉપર જે હોય ને, બધા ઘરના મકાનના જમીનના જેના નામે હોય ને, એ ડોશી હોય કે ડોહા હોય. એક ગુરુદેવ એક કથા અમારે કહેતા કે એક વ્યક્તિ છે ને, એને ખબર હતી કે બાજુવાળાને છે ને, બાજુવાળાને બાપા ઓફ થઈ ગયા પણ એને સેવા નહોતી કરી. એટલે એને શું કર્યું કે વિચાર કર્યો કે મરી જાવ તો એને પ્રોપર્ટી છોકરાઓના નામે નથી કર્યું. કારણ કે એને છોકરાઓને પહેલેથી પ્રોપર્ટી નામે કરી દીધી. એટલે છોકરાઓ કોઈ એની સામું જોતા નહોતા. આ સ્વાર્થી લોકો થઈ ગયા છે. એટલે ઓલાએ શું કર્યું? છેલ્લી ઘડી ઉજી છે ને સાઈન ન કરી. અને છેલ્લી ઘડી પર જ્યારે ઓલા આવ્યો, ઓલો શું કહેવાય, વકીલ, કે તમે અંગૂઠા પર સાઈન કરાવી લો. અંગૂઠો તો કરાવી લો, સાઈન ન કરે કાંઈ નહીં. અને અંગૂઠો પણ જો કરશે ને તો તમને પ્રોપર્ટી મળશે ને કે નહીં મળે. એટલે ઓલો ઘરડો વ્યક્તિ જ્યારે અંદર સૂતેલો હતો ને પથારીમાં, ત્યારે જબરજસ્તી એને અંગૂઠો લઈ અને સાઈ ઉપર કરી અને અંગૂઠો કર્યો જબરજસ્તી. તો પેલો ઊભો થઈને એના ઉપર પેપર ઉપર થૂકી દીધું. ગમે તો કઈ શું કરું, આ થૂકીને બધું મટાડી દઉં. આવું કળિયુગના જીવાત્માઓ છે કે ઘરના ને ઘરના માણસો ઝઘડે છે, દુઃખી થઈ રહ્યા છે. કેમ? કારણ કે કલહ. આ કળિયુગનો યુગ કેવો છે? કલહ યુગ છે. અને કલહ યુગની અંદર આવી જ દશા માણસોની થશે. કળિયુગના માણસોની દશા આવી છે. શાલકો બુદ્ધિદાયક. અને દરેક કળિયુગની અંદર લોકો કોની સલાહ લેશે? કોની લેશે સલાહ? શાલકો એટલે હાળાની સલાહ લેશે. પોતાના શાળાની સલાહ લેશે, પોતાના ભાઈની નહીં લે. પોતાનો મોટો ભાઈ હોય, નાનો ભાઈ હોય, બાપા હોય, કાકા હોય, કોઈની સલાહ નહીં લે. ઓલી ઘરવાળી કે તમારે કાંઈ પણ નિર્ણય લેવો હોય ને, મારો ભાઈ છે એને ફોન કરો, એ તમને સારી સલાહ. એ ઉઠણીઓ હોય, પાછું એ ગામનું કરતો હોય તોય કે ઘરવાળી કે મારા ભાઈની સલાહ લો. અને કળિયુગમાં તો કે હા સાચી વાત છે હો. શાલકો બુદ્ધિદાયક. પણ સલાહ લેવી હોય, કાંઈ નિર્ણય લેવો હોય તો વેદ શાસ્ત્ર, ભગવાન અને ગુરુની શરણમાં જઈને આપણે કોઈ પણ સુખ દુઃખની વાત હોય ને એ એમના આગળ નિવેદન કરો. નિશ્ચિત એ આપણું દુઃખ હરણ કરવા વાળા છે. રામાયણની ઘટના તમને યાદ અપાવું કે જ્યારે દશરથ રાજાને દુઃખ હતું તો દશરથ રાજા કોની શરણમાં ગયા હતા? ગોસ્વામી તુલસીદાસજી લખે છે, ગુરુ ગૃહ ગયે તુલંત મહીપાલા. ગુરુ ગ્રહ ગયે તુરંત મહીપાલા. ગુરુ ગૃહ ગયે તુરંત મહીપાલા.
ગુરુગ્રહ ગયે તુરંત મહિપાલા ચરણ લાગ કરી વિનય વિશાલા ચરણ માર્ગ કરી નદ અમારા ચરણ લાગ કરી વિનય વિશાલા ચરણ માર્ગ કરી વિનય વિશાલા એક બાર ત્રેતા જુગવાઈ એક બાર ત્રેતા જુગવાઈ શંભુ ગયે કુંભજ ઋષિ પ્રાહી શંભુ ગયે કુંભજ ઋષિ પાય ગુરુગૃહ ગયે તુરંત મહિપાલા ગુરુગ્રહ ગયે તુરંત મહિપાલા ચરણ લાગ કરી વિનય વિશાલા ચરણ કરી વિનય વિશાલા ગુરુગૃહ ગયે તુરંત મહિપાલા દશરથ રાજા જેમને દુઃખ હતું કે મારે કોઈ સંતાન નથી, પણ એ દશરથ રાજા પોતાના ગુરુની પાસે જાય છે, વશિષ્ઠ ઋષિ મુનિ પાસે, અને એમને નિવેદન કરે છે કે મારે સંતાન નથી. એટલે ગુરુદેવ એમને કહે છે કે હે રાજા, તમે ધીરજ ધરો, ધરહું ધીર હોઈ સુત ચારી, તમને એક નહીં પણ 4 પુત્ર થશે અને આ ત્રિભુવનને પવિત્ર કરવા વાળા થશે. એવા 4 સંતાનો તમને થશે. આવી રીતે સુત ગોસ્વામી 88,000 ઋષિ મુનિઓને આ નારદ ઋષિ મુનિ અને સનકાદિઓની કથા કહે છે. કન્યા વિક્રીણ્ય તો લોભાત, અને થોડા ધનના લાલચમાં લોકો પોતાના કન્યાને વિક્રીણો એટલે કે વેચી દે છે. પોતાની દીકરીને શું કરે છે? વિવાહ નથી કરતા, પણ શું કરે છે? વેચી દે છે. એનો અર્થ શું છે ખબર છે? કે ભલે જમાઈ ગમે તેવો હોય, દારૂ પીતો હોય, માંસ ખાતો હોય, ખોટા કામ કરતો હોય, પણ પૈસા વાળો તો છે ને. લોકો એમ જોવે છે. લોકો એવું નથી જોતા કે ચલો આ ભક્તિ કરે છે, ભલે ઓછું કમાતો હોય પણ એ ભક્તિ કરે છે, ભજન કરે છે, એટલે એનું આચરણ, વ્યવહાર, સ્વભાવ તો સારો હશે. મનુષ્યનું જીવન છે ને સંસ્કારથી શોભે છે, પૈસાથી નથી. શાસ્ત્ર કહે છે કે હંમેશા એવી આપણી દીકરીના વિવાહ એવા વ્યક્તિની સાથે કરવા જોઈએ કે જેનું આચરણ સારું છે, જે ભગવાનનો ભક્ત છે, જે સત્વગુણી જીવન જીવવા વાળો છે. હવે લોકો બહુ પૈસાવાળા હોય પણ 12 વાગે ઉઠતા હોય, રાતે 12 વાગે 2 વાગે આવે, દારૂ પીને આવે, નશા કરે, ખોટા કામ કરે, અને તોય પછી કહે છે કે અમારા દીકરી સુખી છે, એને તો 10 ગાડીઓ છે, પણ શું કામનું છે? એ દીકરી રડે છે ત્યાં આગળ જઈને. એ દીકરીએ વ્રત કર્યા, હોમ હવન, તપસ્યા, વ્રત, ભગવાનની ભક્તિ કરતી હોય, પણ એને ધણી કેવો મળ્યો હોય, એટલે મા બાપને કાંઈ ન કહે, શું કહેવાની છે? એટલે એવી જગ્યાએ દીકરીના વિવાહ કરવા કે જે સંસ્કાર હોય, જેના ઘરમાં ધર્મ હોય, ભક્તિ હોય, એવા ઘરમાં આપણા દીકરીને, અને એવા ઘરમાંથી આપણને દીકરાને વહુ પણ એવા સ્થાનેથી લાવવી જોઈએ. સતીજીને વિવાહ જ્યારે શિવજીની સાથે કરવામાં આવ્યા, એટલે 7 ઋષિમુનિઓ આવ્યા, અને 7 ઋષિમુનિઓ આવીને કહે છે કે સતીજી, તમે શિવજીને છોડી દો, એના કરતા મોટા મોટા દેવતાઓ છે એની સાથે વિવાહ કરી લો. ત્યારે સતીજી કહે છે કે હું વિવાહ કરીશ તો હું શિવજીની સાથે જ કરીશ. કોટી જન્મ લગી લગર હમારી, વરહું શંભુ ન તો રહું કુંવારી. કરોડો જન્મ વીતી જાય પણ હું વિવાહ કરીશ તો શિવજીની સાથે કરીશ. આવી રીતે
મહાત્માઓના આશ્રમ તીર્થ જળ પર યવનોનું રાજ્ય કરશે અને દેવતાઓ દેવાલયો જેટલા પણ છે એ બધા નષ્ટ થઈ જશે. આ જેટલા પણ કે છે ને કે તીર્થો છે ને એની ઉપર યવનોનું રાજ્ય આવી જશે. આજે ગંગા છે, સરસ્વતી છે, જમના નદી છે, આ બધી નદીઓ પર કોને કબજો કરી લીધો છે? મોટી મોટી ફેક્ટરીઓ વાળાએ. અને એ યમુનાનું અને ગંગાનું શુદ્ધ જળ લઈ લે છે અને બધું ગટરનું પાણી બધું એની અંદર છોડે છે. બધા કે છે કે દેવાલયો બધા નષ્ટ થઈ ગયા. કેટલા મંદિરો, મોટા મોટા તીર્થ ધામ હતા, પણ આજે મંદિરોની શું દશા છે? કેવી સ્થિતિ છે મંદિરોની? કે કળિયુગની અંદર જે આજ્ઞા છે એટલે કે જે અધર્મો છે એનો કેટલો મોટો ફેલાવો થઈ રહ્યો છે. અને જે સનાતન ધર્મ છે એની દશા તમે જુઓ. એનું જ્વલંત દ્રષ્ટાંત આપણું આ ગામની અંદર જ જોઈ લો. આપણા ગામની અંદર તમે જોઈ લો કેવી સ્થિતિ છે. આટલું મોટું સુંદર મંદિર છે, 2 મંદિરો બાજુમાં છે, પણ મંદિરે સેવા કરવા વાળા કેટલા છે? મંદિરની ઠાકુરજી તમે જુઓ, અને એ ઠાકુરજીની કૃપાથી આજે લોકો મોટા મોટા બંગલાઓમાં રહે છે. નથી રહેતા, પણ એ ઠાકુરજી ક્યાં રહે છે? અહીંયા વરસાદમાં પાણી આવે છે, બધું જૂનું ક્યારે લગભગ કેટલા વર્ષે કલર કર્યો હશે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યારે જો જે સ્થાન ઉપર ભગવાન સુખી ન હોય તો માણસો કેવી રીતે સુખી રહેવાના છે? એક જ વાક્યમાં તમે જાણી લો, ભગવાન જો સુખી ન હોય તો પછી માણસો કેવી રીતે સુખી રહેવાના છે? જો ભગવાન આપણા કાર્યથી, આપણા કર્મથી સુખી હોય ને તો નિશ્ચિત આપણે પણ સુખીથી રહીશું. આપણા ઘરમાં કોઈ વિઘ્ન નહીં આવે. અને આપણા ઘરમાં જો વિઘ્ન નથી તો સમજી લેવું જોઈએ કે ભગવાનની કૃપા છે, અને વિઘ્ન હોય તો ભગવાનની કૃપા નથી. એ સમજી લેવું જોઈએ. કંઈક ને કંઈક વિઘ્નો આવતા હોય છે. બજારોમાં અન્ન વેચાય છે અને બ્રાહ્મણો વેદ લઈને પાઠ કરે છે. આવી કળિયુગની અંદર આ બધી દશા મેં જોતા હું વૃંદાવનમાં ગયો, અને વૃંદાવનમાં મેં એક સ્ત્રીને જોઈ. અને જ્યારે વૃંદાવનમાં મેં એક સ્ત્રીને જોઈ, એક સ્ત્રીની સાથે 2 વ્યક્તિ હતા. મેં પૂછ્યું કે તમે કોણ છો? ત્યારે એ સ્ત્રી કહે છે કે અહમ ભક્તિર ઇતિ ખ્યાતો, હું ભક્તિ મહારાણી છું. અને આ કોઈ તમારા કાકા છે, બાપા છે, કોણ છે? કારણ કે બહુ ઘરડા વ્યક્તિ છે. કોણ છે? એટલે જવાન હતી. ભક્તિ મહારાણી કેવી હતી? જવાન હતી, પણ એના 2 દીકરા કેવા હતા? વૃદ્ધ થઈ ગયા હતા. 2 દીકરાનું નામ શું હતું? જ્ઞાન અને વૈરાગ્ય. આ એના 2 દીકરા હતા. 2 દીકરા બહુ ઘરડા થઈ ગયા હતા. પૂછ્યું, નારદ ઋષિમુનિ કહે છે કે હે દેવી તમે કોણ છો? ત્યારે એ દેવી કહે છે અહમ ભક્તિર ઇતિ ખ્યાતો, હું ભક્તિ છું. અને આ તનયો જરાહ, આ મારા 2 દીકરા છે, અને એનું નામ છે જ્ઞાન અને વૈરાગ્ય. આ ઘરડા કેમ થઈ ગયા? કાલ આ જે કળિયુગની એવી કે છે ને કે કળિયુગનો એવો પ્રભાવથી આ મારા 2 દીકરાઓ તો ઘરડા થઈ ગયા, પણ હું તો હજી જવાનની જવાન છું. તમારો જન્મ ક્યાં થયો? ત્યારે ભક્તિ મહારાણી કહે છે કે મારો જન્મ બંગાળમાં થયો. ઉત્પન્ન અહમ દ્રવિડે વૃદ્ધિ કર્ણાટકે ગતઃ, મારો બંગાળમાં જન્મ થયો અને મારી પ્રગતિ ક્યાં આગળ થઈ? કર્ણાટકમાં, સાઉથ ઇન્ડિયામાં. બધા લોકોએ મને સ્વીકાર કર્યો. એટલે તમે જુઓ, સાઉથ ઇન્ડિયા જે લોકો ગયા હોય ત્યાં આગળ ભગવાનના ભજન કરવાવાળા કેટલા છે. અને અહીંયા તમે જુઓ, કારણ કે ભક્તિની પ્રગતિ થઈ હોય તો સાઉથ ઇન્ડિયામાં થઈ છે, દક્ષિણ ભારતમાં. અને આજે પણ દક્ષિણ ભારતમાં બધા પવિત્ર જીવન જીવવા વાળાઓ છે. વૃદ્ધિ કર્ણાટકે ગતઃ, અને ક્વચિત મહારાષ્ટ્રે, જ્યારે હું મહારાષ્ટ્રમાં આવી તો કોઈ લોકોએ મને સ્વીકાર કરી. સંત એકનાથ, નામદેવ, જ્ઞાનેશ્વર, આવા સંતોએ મને સ્વીકાર કરી. અને ભક્તિ મહારાણી કહે છે કે ત્યાંથી હું જ્યારે ગુજરાતમાં આવી, એટલે કે અમારે તો દેવી છે ઘરમાં, અમારે સુંદા માતા છે, અમારે અંબાજીમાં છે, અમારે અર્બુદામાં છે, અમારે બ્રહ્માણીમાં છે, આ બધા ઉમિયામાં છે. આ બધા અલગ અલગ અમારે ઘરમાં શું છે?
એટલે અમને તમારી જરૂર. ભક્તિ મહારાણી જ્યારે ગુજરાતમાં આવ્યા એ કે હું ગુજરાતમાં આવી તો કોઈએ મને સ્વીકાર ન કરી. ગુર્જરે જીર્ણતામ ગતઃ, જેવી હું ગુજરાતમાં આવી તો કોઈએ મને સ્વીકાર ન કરી. ત્યાંથી પછી રાજસ્થાનમાં ગઈ તો થોડા લોકોએ સ્વીકાર કરી, અને ત્યાંથી પછી હું વૃંદાવનમાં ગઈ પાછી. અને જેવી વૃંદાવનમાં હું ગઈ, ભક્તિ નૃત્યથી એ ભક્તિ નાચવા માંડી, પણ મારા બે દીકરા જે છે ને એ તો એવા ને એવા રહી ગયા. એટલે શું કહે છે કે યદા શું કહે છે કે એટલા માટે કહે છે કે હું તમને પ્રાર્થના કરું છું કે હે નારદ મુનિ, તમારા જેવા સંતના જો કોઈ દર્શન કરી લે ને તો નિશ્ચિત એ જીવાત્મા પવિત્ર બની જાય છે. તો તમે મારા આ બે દીકરાઓને જવાન બનાવી દો. નારદ મુનિ કે 2 મિનિટમાં તમારા છોકરાઓને જવાન કરી દો. અલગ અલગ પુરાણોનું અધ્યયન કર્યું, પાઠ કર્યા, પણ તોય એ છોકરા ઊભા નથી થતા, આમ ઘરડા થયેલા સૂતેલા છે. 108 ઉપનિષદ, 18 પુરાણ, 4 વેદ, મહાભારત, રામાયણ, ભગવદ્ ગીતા, સમસ્ત વેદોનું અધ્યયન કરી નાખ્યું, પાઠ કરી નાખ્યા, પણ હલ્યા પણ નહીં. ત્યારે નારદ ઋષિ મુનિ કહે છે કે આટલા બધા વેદોનું અધ્યયન કર્યું તોય આ છોકરા ઉઠતા નથી, ઘરડા વૃદ્ધ થઈ ગયા છે. ત્યારે એ જ દુઃખ લઈને હે સનત કુમાર, હું તમારી પાસે આવ્યો છું. ત્યારે સનત કુમાર કહે છે કે ભૂલી ગયા, આ તમારા આ જે ભક્તિના જે દીકરાઓને જો જવાન કરાવવા હોય ને તો એને 7 દિવસનું શ્રીમદ ભાગવત સંભળાવો, અને 7 દિવસની કથા સાંભળશે તો આ બે દીકરાઓ જવાન બની જશે. એટલે 7 દિવસની કથાનું તમે આયોજન કરો. નારદ મુનિ કે આયોજન ક્યાં કરીએ? આયોજન કરવું હોય પણ ક્યાં કરીએ? એટલે કે પવિત્ર સ્થાનમાં કરવું જોઈએ. ભગવાનની કથા ક્યાં કરવી જોઈએ? પવિત્ર સ્થાનમાં. તો ઘણા લોકો એમ કે તો અમારા ઘરે ન કરાય. અરે તમારા ઘરે પણ 7 દિવસનું આવું ભાગવત કરવું જોઈએ. અને 7 દિવસનું ભાગવત કરવાથી ભલે ગમે તેવું ઘરની અંદર શું કહેવામાં કે કોઈ પણ પ્રકારનો દોષ હોય, પણ 7 દિવસ ભાગવત થઈ જાય ને તો એ ઘર પણ આપણું મંદિર બની જાય છે. એટલે નારદ મુનિ કે છે, સનકાદી મુનિઓ કે છે કે તમે છે ને આનંદ કાનંદ વનની અંદર આ કથા કરો. સૌથી પહેલું ભાગવત ક્યાં થયું હતું? હરિદ્વારમાં. આનંદ કાનંદ વન. કોઈ ગયું છે એ જગ્યાએ? કચ્છી આશ્રમ કોઈ ગયું છે? હા, જો અમે જઈએ છીએ, પણ એ વસ્તુ ન જોઈ કે જ્યાં પહેલું ફર્સ્ટ ભાગવત થયું. ત્યાં આગળ એક ઇસ્કોનનું નાનું સેન્ટર પણ છે એની બાજુમાં. સપ્ત ઋષિ ઘાટ જે છે ને એની બાજુમાં છે ને આનંદ કાનંદ વન આવેલું છે. પહેલા બહુ યુગોની પહેલાની ઘટના છે. અને ત્યાં આગળ અમારા ગુરુદેવ કહે છે કે આ સ્થાનમાં સનકાદી ઋષિ મુનિઓએ પહેલું ભાગવત કર્યું હતું. સર્વપ્રથમ પહેલું ભાગવત ક્યાં થયું હતું? ત્યાં આગળ થયું હતું. અને એ પહેલું ભાગવત જ્યારે થયું તો કે છે યદા યાતા સ્તટમ તેટુ તથા કોલા હલો પ્રભુ. પહેલા ભાગવત સાંભળતા ને તો ભાગવત સાંભળવામાં બહુ બધા નિયમો હતા. હવે નારદ મુનિ કહે છે કે જમવાનું કેવી રીતે કરવું? ચલો બધા કથામાં તો આવે તો કથામાં ભોજનનું આયોજન તો કરવું પડે ને. ભોજન બનાવવા જાય તો કથા ન થાય. એટલે આનંદ કાનંદ વનની અંદર અલગ અલગ પ્રકારના ફ્રૂટ હતા. સંતરા, નારંગી, મોસંબી, અલગ અલગ પ્રકારના ફળ, સફરજન, ચીકુ, કેળા, જે ફ્રૂટ છે ને બહુ બધા બગીચાઓ હતા આનંદ કાનંદ વનની અંદર. તો કે છે એ તોડીને લાવવા, ભગવાનને ભોગ લગાવવા, ભગવાનની કથા સાંભળવાની, કીર્તન કરવાનું, નાચવું, અને ભાગવતની આરતી કરી અને ભાગવતનો મહાપ્રસાદ લઈ અને પછી બધા ઘરે જજો. 7 દિવસ સુધી આવી રીતે વાત ભગવાનની કથા સાંભળવાની. ત્યારે નારદ મુનિ કે છે તો બધું તો થઈ જાય, પણ વક્તા કોને કરવો? વક્તા તો કરવા જોઈએ ને. ત્યારે 4 કુમારોએ આ કથા પહેલી કરી હતી. અને
આવી રીતે ભક્તિ મહારાણી પોતાના દીકરાઓને લઈને એ હરિદ્વારમાં આવ્યા ગંગા નદીના તટે, અને ત્યાં આગળ પહેલું ભાગવત થયું. હજી તો શરૂઆત થતી હતી, અને પહેલાં કોઈ એવું નહોતું કે વોટ્સઅપ કરવાનું કે મેસેજ કરવાનું, એવું કંઈ હતું નહીં કે ફોન કરીને બોલાવે કે ચલો આવો અહીંયા કથા છે. પણ આ બધી વાત છે ને આખા બ્રહ્માંડમાં વાત ફેલાઈ ગઈ. આખા બ્રહ્માંડમાં યદા યતા સ્તટમ તેટુ તદા કોલાહલોત પ્રભુ. કોલાહલ એટલે કે બધી જગ્યાએ ફેલાઈ ગઈ. ભૂલોકે દેવલોકે ચ બ્રહ્મલોકે તથૈવ ચ. ક્યાં ક્યાં વાત ફેલાઈ? ભૂલોકે એટલે કે આ પૃથ્વી લોકમાં બધી જગ્યાએ ખબર પડી ગઈ કે હરિદ્વારમાં સનકાદી ઋષિ મુનિ ભાગવત કરે છે. તો બધા લોકોએ શું કર્યું? શ્રીમદ પિયુષ પાનાત રસ લંપટા. જે લોકો ભાગવતના પ્રેમી હતા, ભલે ગમે જેવો કોરોના હોય, પણ એ પણ બધું છોડીને એ ભાગવતમાં આવીને બેઠા હતા. કે છે શ્રીમદ ભાગવત પિયુષ પાનાય રસ લંપટા. રસ લંપટનો અર્થ શું છે? જે ભગવાનની કથા સાંભળવામાં આસક્ત હોય એ લોકો બધું છોડી અને શું કરવા આવ્યા? ભગવાનની કથા સાંભળવા. ધાવંતો અપ્યયયુ સર્વે પ્રથમમ જે ચ વૈષ્ણવા. જેને સૌથી આગળ બેસવું હતું એ લોકોએ શું કર્યું? દોડતા દોડતા આવ્યા, અને ક્યાંક મને જગ્યા ન મળે તો એટલે એ લોકોએ શું કર્યું? સૌથી આગળ આવીને બેસી ગયા. કારણ કે આખા બ્રહ્માંડમાંથી બધા આવવાના હોય તો બધાને જગ્યા ક્યાંથી મળવાની છે? એટલે કે જ્યાં જગ્યા મળે ત્યાં આગળ બેસી અને ભગવાનની કથા અમારે સાંભળવી છે. મોટા મોટા બ્રહ્મર્ષિ, રાજર્ષિ, દેવર્ષિ, વેદાંતીન ચ વેદાંત મંત્રાસ તંત્રાસ મૂર્તય. અને કે છે કે 18 પુરાણ આ પણ ત્યાં આગળ ઉપનિષદ બધા ઉપસ્થિત થઈ ગયા. બ્રહ્મ પુરાણ, પદ્મ પુરાણ, વિષ્ણુ પુરાણ, શિવ પુરાણ, નારદ પુરાણ, ભાગવત પુરાણ, માર્કંડેય પુરાણ, અગ્નિ પુરાણ, ભવિષ્ય પુરાણ, આ બધા જેટલા પણ પુરાણો છે, સ્કંદ પુરાણ, વામન પુરાણ, મત્સ્ય પુરાણ, કુર્મ પુરાણ, ગરુડ પુરાણ, નરસિંહ પુરાણ, આ બધા પુરાણો અને 6 વેદ આમાં લખેલું છે. 6 વેદ કે છે કે શિક્ષા, છંદ, વ્યાકરણ, નિરુક્ત, જ્યોતિ અને કલ્પ. આવી રીતે 6 વ્યાકરણ કે છે, જેને કહેવાય ષષ્ઠ શાસ્ત્ર. તો મોટા મોટા બ્રહ્મર્ષિ, રાજર્ષિ, દેવર્ષિ, મોટા મોટા વેદાંતિની ચ વેદાંત મંત્ર તંત્ર સમૂર્તય. જેટલા પણ મંત્રો છે ને એ સાક્ષાત મૂર્તિમાન સ્વરૂપમાં એ જગ્યાએ પધાર્યા હતા. 10 સપ્ત પુરાણાની ચ. હમણાં જે મેં 17 પુરાણ મેં કીધા ને એ 17 પુરાણો પણ ત્યાં ઉપસ્થિત થઈ ગયા. અને 4 કુમાર કે છે તેનેય વાંગમયી મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરે સેવનાત શ્રવણાત પાઠાદ દર્શનાદ પાપ નાશિની. ત્યારે બધા લોકો જ્યારે આવીને પોતપોતાના સ્થાને બેઠા અને સનકાદી ઋષિ મુનિઓ કહે છે કે હે બ્રહ્મર્ષિઓ, આ ભાગવતના કોઈ દર્શન કરે છે, આ ભાગવતને કોઈ પાઠ કરે છે, આ ભાગવતને કોઈ સાંભળે છે, અને આ ભાગવતની કોઈ પ્રદક્ષિણા કરે છે, આ ભાગવતના દર્શન કરી અને કોઈ પોતાના જો ઘરે જાય ને તો કહે છે કે સેવનાત શ્રવણાત પાઠા દર્શનાત પાપ નાશિની. અને આ કાર્ય જો કોઈ કરે ને, હમણાં કીધું તો એના સમસ્ત પાપોથી એ મુક્ત થઈ જાય છે. આવી રીતે 4 કુમાર આત્મદેવની કથા કહે છે. શરૂઆત કરે કે ભાગવત મહાત્મામાં એક કથા આવે છે. આત્મદેવ નામનો એક બ્રાહ્મણ હતો, અને એ બ્રાહ્મણને એક પણ સંતાન નહોતી. પત્ની હતી જેનું નામ હતું ધુંધલી, પણ સંતાન એક પણ નહોતું. અને આ આત્મદેવ નામનો બ્રાહ્મણ એ વિચાર કરે કે અમારા કુળમાં બધા લોકો કેટલા સુખી પવિત્ર જીવન જીવવાવાળા, અને મેં કેવા પાપ કર્યા હશે કે મારા ઘરમાં દીકરો નથી થતો. મેં એવા કેટલા પાપ કર્યા હશે કે મારા ઘરમાં જે પણ પશુ પક્ષીઓ જે પણ હોય ને એને પણ સંતાન નથી થતું. મારા ઘરના આંગણામાં ઝાડ ઉગાડેલું હોય ને તો ઝાડ પણ સુકાઈ જતું હોય,
તો મેં કેટલા પાપ કર્યા છે. ઘણી જગ્યાએ ઘણા લોકો એવું કહેતા હોય કે અમારા ઘરમાં છોડ ઉગાડીએ તો સુકાઈ જાય, તુલસી ઉગાડીએ તો સુકાઈ જાય છે. તો નિશ્ચિત એ માણસે વિચાર કરવો જોઈએ કે અમારા કર્મ બહુ નબળા છે, અમારા કર્મની અંદર બહુ દુઃખ લખેલું છે, એટલે સાક્ષાત ભગવાનની આ તુલસી મહારાણી અમારી પર કૃપા નથી કરી રહ્યા. હકીકતમાં જેના ઘરમાં તુલસીજી હોય છે ને એ ઘર વૃંદાવન કહેવામાં આવે છે, જેના ઘરમાં તુલસીજી હોય છે. એટલા માટે ઘરની અંદર છે ને તુલસીજી હોવી જોઈએ. જેના ઘરમાં તુલસીજી નથી અને જેના ગળામાં તુલસી નથી, ભગવાન એ જીવાત્માને પણ ક્યારેય સ્વીકાર નથી કરતા. અહીંયા તો આપણે 7 દિવસની કથા ભાગવતની કરવાની છે, એટલે મારે બીજી કોઈ કથા અંદર એન્ટ્રી કરવી. બાકી તમે એમ કહો કે કાલથી તુલસીજીની કથા કરો તો તુલસીજીની જ કરીશ, તમારી જે ઈચ્છા હોય એ પ્રમાણે આપણે કરીશું. પણ અહીંયા તો આપણો સંકલ્પ છે કે આપણે 7 દિવસ કથા કરવી છે ભાગવતનું, સંપૂર્ણ ભાગવત. તો તુલસીજીની અંદર મહિમામાં આવે છે. 2 મિનિટ ખાલી તમને કહી દઉં કે જ્યારે દ્વારકામાં નારદ મુનિ પધાર્યા અને નારદ મુનિ 8 પટરાણીઓને કહે છે કે તમારા સ્વામીથી આખો સંસાર બહુ દુઃખી છે, એટલા માટે હું તમારા સ્વામીને લેવા આવ્યો છું. તો ઓલી પટરાણીઓ કહે છે તો લઈ જાઓ. ખાલી મજાકમાં એમને કીધું એટલે નારદ મુનિએ છે ને એમના સ્વામીનો હાથ પકડીને કે ચાલો સ્વામી, ભગવાનને કહે છે કે ચાલો હવે હું તમને લેવા આવ્યો છું. ભગવાન તો ઊભા થઈ ગયા, પણ ઓલી પટરાણીઓ તો રોવા માંડી, એટલે બહુ દુઃખી થઈ ગઈ, ઉદાસ થઈ ગઈ. અમે તો મજાક કરતી હતી. ત્યારે નારદ મુનિ કહે છે તમારે જો તમારા સ્વામીને પાછા તમારે લેવા હોય તો એના બદલામાં એના ભારોભાર અમને હોનું આપો, ઘરેણા આપો, દાગીના આપો, જે તમારે આપવું હોય, મોતી આપો, જે આપવું હોય. ત્રાજવામાં એક બાજુ કોને બેહાડીએ? ભગવાનને, અને એક બાજુ જેટલું હોય, સોનું હોય, દાગીના હોય, જે પણ હોય. તો કે અમને મંજૂર છે. વજન કેટલું હશે સ્વામીનું? 70 કિલો હશે કે 80 કિલો હોય, વજન કેટલું હોય? તો અમારે હોનાની દ્વારકા જ છે ને, એટલે બધા પોતપોતાના પાટલા ને મંગળસૂત્ર ને બધું બુટિયા ને બધું કાઢીને બધી પટરાણીઓએ મૂક્યું. અને તોય ભગવાન તો છે ને એનું વજન જરાય ન ઘટ્યું. ત્યારે હવે વિચાર કરે, બધી રાણીઓ કહે છે કે આ બાજી કોણ જીતી ગયું? નારદ ઋષિ મુનિ જીતી ગયા લાગે છે. ત્યારે ભગવાન હવે વિચાર કરે છે કે આ લોકો શું વિચાર કરે છે. એટલે એમને પછી છે ને પોતાની વાત છે ને નારદ મુનિ તો કીધેલી જ હતી, પણ આ પટરાણીઓને નથી ખબર. એટલે પછી ભગવાને કીધું કે જો મને કોઈ તોડી શકતું હોય ને તો એક વસ્તુથી, ખાલી એક તુલસીનું પત્તું છે ને તમે તોડી દો, અને બધા દાગીના છે ને એક બાજુ મૂકી દો. અને ભગવાને એ તુલસી પત્ર, ભગવાનના કહેવાથી એ તુલસી પત્ર ત્રાજવામાં મૂક્યું. અને જેવું ત્રાજવામાં મૂક્યું ને એ તુલસીનું પાનમાં એટલી વજન ને તાકાત હતી કે ભગવાન ઊંચા થઈ ગયા અને તુલસીનું પાન નીચે નમી ગયું. આવી રીતે ભગવાન આપણને શીખવાડે છે કે ભગવાન પોતે હોવા છતાં પણ તુલસીના પાંદડે તોળાણા હતા. અને ભગવાને તુલસી મહારાણીને આશીર્વાદ આપ્યો કે હે તુલસીજી, જે ઘરમાં તમારી પૂજા થશે એ જગ્યાએ મારી પૂજા થઈ રહી છે. જે ઘરમાં મને ભોગ લગાડે છે, ભોજન અર્પણ કરે છે, પાણી, ભોજન કે રોટલો, શાક, દાળ, ભાત, કોઈ પણ વસ્તુ જ્યારે ભગવાનને ઓફર થાય, કેટલાના ઘરે ભગવાનને અર્પણ કરે છે બધી વસ્તુ, ભોજન. સરસ કહેવાય. હજી બીજા બાકી છે, એટલે બહુ કથાઓ કરવાની જરૂર છે. બધાના ઘરમાં આવી રીતે ભગવાનને ભોગ લગાવવો જોઈએ, ઠાકુરજીને. તો તુલસી મહારાણીને આશીર્વાદ આપ્યા કે હે તુલસીજી, કોઈ પણ વ્યક્તિ જ્યારે મને ભોગ લગાવે છે, પણ જો એમાં તમારી હાજરી નહીં હોય તો હું એ ભોગને ક્યારેય સ્વીકાર નથી કરતો. એટલે ભગવાનને જ્યારે અર્પણ કરીએ તો એમાં તુલસી પત્ર હોવું જોઈએ. ભગવાનને જ્યારે વહેલા જગાડતાની સાથે જ ભગવાનને કંઈક ડ્રાયફ્રૂટ અર્પણ કરવાનું, ન હોય તો કંઈક ખીર અર્પણ કરવાનું, એ પણ ન હોય તો કંઈક બીજી વસ્તુ, વાનગીઓ, મીઠાશ ભગવાનને અર્પણ કરવી જોઈએ.
અને જ્યારે અર્પણ કરો છો ભગવાન બહુ ખુશ થાય, ભગવાન કેટલા પ્રસન્ન થાય. એટલે ભગવાનને ભોગ લગાવવો જોઈએ. સવારમાં ઉઠાડવા ત્યારે પછી પૂરો ભોગ લગાવો. સારામાં સારી ભગવાનની સેવા થવી જોઈએ. અને એનાથી ભગવાન આપણને હજી વસ્તુઓ, હજી ધન આપશે, હજી બધી વસ્તુઓ તમને આપશે. તો ભગવાન તુલસીના પાંદડે તોડાના અને તુલસી મહારાણીને કીધું કે જે વસ્તુમાં તમે હશો એ વસ્તુ મારી છે. એટલે આ ગળામાં જે તુલસીની માળા જે છે ને આપણે બધાએ પહેરવી જોઈએ. ઘણા લોકો એવું કહેતા હોય કે તુલસીની માળા બહેનોએ ન પહેરવી જોઈએ, સ્ત્રીઓએ ન પહેરવી જોઈએ. હકીકતમાં તુલસીની માળા પહેરવામાં દરેકનો અધિકાર છે અને દરેક લોકોએ આ તુલસીની માળા પહેરવી જોઈએ. ગળામાં જેને તુલસીની માળા છે ભગવાન એને સ્વીકાર કરે છે, અને જેનામાં તુલસીની માળા નથી તો ભગવાન એને નથી સ્વીકાર કરતા. આ રસ્તા પર બધા છે ને કૂતરા રખડતા હોય, રખડતા કૂતરાને પકડી જાય છે ને, ખબર છે? નગરપાલિકાવાળા આવે ગાડી ભરીને એને પકડીને લઈ જાય. જેને ગળામાં બેલ્ટ પહેરેલો હોય એને કોઈ પહેરી લઈ જાય છે ને? કૂતરાને ગળામાં બેલ્ટ પહેરેલો હોય એને કેમ નથી લઈ જતા? બોલો, આ બધા બહેનો બેઠા છે એને જવાબ હશે ને. કારણ કે એ કોણ છે? કયો કૂતરો છે? પાળેલો કૂતરો. આનો કોઈ માલિક છે. જો એને આપણે લઈ જશું ને તો એનો માલિક આપણી ઉપર ક્લેમ કરશે અને આપણે કેટલાય વર્ષો સુધી જેલમાં અને કોર્ટમાં ધક્કા ખાવા પડશે. એટલે જે ગળામાં બેલ્ટમાં જેને પહેરેલો છે ને એને એ કૂતરાને કોઈ ઉપાડી નથી લઈ જતા, પણ જે વગર ખહુરિયા હોય ને એને ઉપાડી ટ્રકમાં ભરીને લઈ જાય. એવી રીતે આ સૃષ્ટિમાં પણ જે માણસોને ગળામાં પટ્ટો એટલે કે આ બેલ્ટ, તુલસીની માળા જેને ગળામાં પહેરેલી છે ને, યમદૂતો આવે પણ જે રખડતા હોય એને ઉપાડીને ભગવાન એને લઈ જાય નરકમાં. પણ જેને ગળામાં તુલસીની માળા છે આ તો ભગવાનનો ભક્ત છે, આની ઉપર આપણો અધિકાર નથી. એટલા માટે ગળામાં તુલસીની માળા પહેરવી જોઈએ. લખે છે ને, હું તો તુલસીની માળા પેરું મોરી માં, મારો મન લાગ્યો ફકીરી મેં. હું તુલસીની માળા પેરોરી માં, મેરો મન લાગો ફકીરી મેં. હું તો તુલસીની માળા પેરો મોરી માં, મન મેરો લાગ્યો ફકીરી મેં. ઓ મન મેરો લાગ્યો ફકીરી મેં, મન મેરો લાગો ફકીરી મેં. હું તો સાસરે નહીં જાઉં મોરી માં, મન મેરો લાગ્યો ફકીરી મેં. હું તો સાસરીએ નહીં જાઉં મોરી માં, મારો મન લાગ્યો ફકીરી મેં. લાલ પીલા લુગડા મુજે નન શોભે માડી, મુજે નન શોભે. લાલ પીળા લુગડા મુજને ન શોભે. હું તો ભગવાન કપડા પહેરું મોરી માં, મન મેરો લાગ્યો ફકીરી મેં. હું તો ભગવા કપડા પેરોરી માં, મારો મન લાગ્યો ફકીરી મેં. મારું મન લાગ્યું ફકીરી મેં. મારો મન લાગ્યો ફકીરી. આત્મદેવ નામનો બ્રાહ્મણ એ વિચાર કરે છે કે મારા ઘર આંગણે તુલસીના વૃક્ષ હોય કે સાદા ઝાડ હોય કે કોઈ પશુ પક્ષીઓ હોય એને પણ છોકરાઓ નથી થતા. મારું કેટલું મોટું દુર્ભાગ્ય છે. ગરુડ પુરાણ કહે છે આપણું કે જેને ઘરે સંતાન નથી થતા ને એ જીવાત્મા નરકમાં પડે છે.
એ આત્મદેવ પણ એ જ કહે છે કે હું પણ અને મારી પેઢીઓ બધી નરકમાં જશે. એટલે એ છે ને તળાવના કિનારે ઊભો ઊભો વિચાર કરે છે કે હવે હું શું કરું. અને આત્મહત્યા કરવા જ્યારે જાય છે ત્યારે એક સાધુ એને બચાવે છે. અને સાધુ એને બચાવીને કહે છે કે અરે ભાઈ, આત્મહત્યા ન કરવી જોઈએ. આત્મહત્યા કરે ને એ મહાપાપ છે. ક્યારે ન કરવી જોઈએ આત્મહત્યા? ખુદકુશી કરે ને આત્મહત્યા, એ ક્યારે ન કરવી જોઈએ. ત્યારે આત્મદેવ કહે છે કે હું બહુ મોટો દુર્ભાગ્યશાળી જીવાત્મા છું. મારું મોઢું પણ કોઈ જોવે ને તો એનો દિવસ ખરાબ થઈ જાય. અરે તેવું તમે એવું અશુભ મત બોલો, તમારું જીવન બહુ પવિત્ર છે. તો કહે છે કે મારે સંતાન નથી. ત્યારે એ સંત કહે છે કે તમને સંતાન નથી તો સંતાન તમને થઈ જશે, હું તમને આશીર્વાદ આપું છું, પણ તમે આત્મહત્યા ન કરો. ત્યારે એમને એક ફળ આપે છે. આત્મદેવ બ્રાહ્મણને એક ફળ આપે છે અને કહે છે કે તમે આ ફળ અભિમંત્રિત છે. તમારી પત્નીને તમે આ ફળ જ્યારે ખવડાવશો એટલે એને ગર્ભ રહેશે અને એને સંતાનની પ્રાપ્તિ થશે. ત્યારે આત્મદેવ પોતાની પત્ની ધૂંધલીને કહે છે કે હે ધૂંધલી, તમે આ ફળ ખાઓ અને તમને ગર્ભ રહેશે અને તમને સંતાન થશે. ત્યારે ધૂંધલી વિચાર કરે છે કે ફળ ખાવાથી મને સંતાન થશે, મને ગર્ભ રહેશે, તો મારે તો કે ગર્ભ નથી, મારે સંતાન નથી જોવું. ત્યારે એની બેનપણી હતી એને પૂછે છે કે હવે મારે શું કરવું જોઈએ, મારે તો ગર્ભવતી નથી બનવું. કારણ કે મેં એવું સાંભળ્યું છે, જોયું છે કે જે સ્ત્રી ગર્ભવતી હોય એને બહુ કષ્ટ વેઠવું પડે, બહુ દુઃખ સહન કરવું પડે, બહુ પીડા થાય. અને ઘણી બધી વાત ભાગવતમાં બહુ લાંબી ચર્ચા લખેલી છે. ત્યારે કહે છે કે મને ગર્ભ રહ્યો છે અને હું તને મારું સંતાન આપી દઈશ. અને આ ફળ ઉપર વિશ્વાસ ન કરાય. આ ફળ છે ને તું કોઈ જનાવરને ખવડાવી દે, નાખી દે. એના આંગણામાં એ અભિમંત્રિત જે ફળ હતું ને એના આંગણામાં નાખી દીધું, ગાયને ખવડાવી દીધું. અને અહીંયા ધૂંધલી કહે છે કે તું મારા ધણીને શું કહું? એ કે તું એવું નાટક કરી દે 9 મહિના સુધી ગર્ભવતીનું કે મને ગર્ભ છે એમ, અને જ્યારે મને છોકરો થશે તો હું તને આપી દઈશ. તારો ધણી શું કહેશે? અરે એને તો પૈસા આપી દેશે એટલે માની જશે. ત્યારે 9 મહિના પછી જ્યારે એને એના બાળકનો જન્મ થયો ત્યારે ઓલી સ્ત્રી એની બેનપણીને આપે છે ધૂંધલીને કે લે આ મારો પુત્ર. અને આ વાત આત્મદેવને ખબર પડી કે મારા ઘરે દીકરાનો જન્મ થયો છે. આત્મદેવ બહુ પ્રસન્ન થયો. આખા ગામમાં ભંડારો કરાયો, જમણવાર કરાયો, બ્રાહ્મણોને દાન આપ્યું, દક્ષિણા આપી, ગાયોની સેવા કરી, દક્ષિણા કરી, ઘણી બધી એના માટે સત્કર્મ એ આત્મદેવે કર્યા. અને આવી રીતે જ્યારે સત્કર્મ કર્યા ત્યારે ધૂંધલી કહે છે કે મને તો દૂધ નથી, પણ મારી એક બેનપણી છે ને એને છોકરો થયો, પણ એને છોકરો મરી ગયો ને એને દૂધ આવે છે સ્તનમાં. તો એક કામ કરો, તમે એને અહીંયા બોલાવી દો. અને આવી રીતે એનું સ્તનપાન કરીને એ છોકરાને મોટો કર્યો. ધીરે ધીરે એ છોકરો હજી તો મોટો થવા જઈ રહ્યો છે. હજી તો 4-5 મહિનાનો થયો હોય કે 6 મહિનાનો થયો, ત્યાં પેલું ફળ ખવડાવ્યું હતું ને ગાયને, એને પણ એક વાછરડાનો જન્મ થયો. પણ વાછરડાનો નહીં, પણ એક દીકરાનો જન્મ થયો હતો. ગાયના ગર્ભમાંથી, ગાયના શરીરમાંથી એક બાળકનો જન્મ થયો. એના કાન છે ને ગાય જેવા હતા અને આખું શરીર મનુષ્ય જેવું હતું, કારણ કે અભિમંત્રિત ફળ હતો એટલે એ ફળથી એ બાળકનો જન્મ થયો. આવી રીતે ગાયના શરીરમાંથી બાળકનો જન્મ થયો એટલે સંતોએ એનું નામ આપ્યું, બ્રાહ્મણોએ, કે આનું નામ ગોકર્ણ રાખો અને આનું નામ ધુંધુકારી. સુખદેવ ગોસ્વામી, સુદ ગોસ્વામી આ કથા કહે છે કે ધુંધુકારી મહાખલ અને ગોકર્ણ મહાભાગવત. ગોકર્ણ કેવા હતા? મહાભાગવત, ભગવાનના ભક્ત હતા. અને ધુંધુકારી મહાખલ હતો. દરેક જગ્યાએ લોકોને લૂંટવાનું કામ,
ચોરી કરવાનું કામ, સ્ત્રીઓની સાથે છેડતી કરવાનું કામ, આવા ખોટા ખોટા કર્મ કરે. આત્મદેવ વિચાર કરે છે કે એના કરતે દીકરો ન આપ્યો હોત તો સારો હતો. અને આ ગોકર્ણ મારો દીકરો નથી, હકીકતમાં એનો જ દીકરો હતો, પણ કે છે કેટલો સુંદર સંસ્કારી છે. સ્ત્રીના સંસ્કાર, બાળકના સંસ્કાર છે ને માતા આપે છે. શાસ્ત્રોમાં વર્ણન છે કે માતા જો પોતાના દીકરાને રાવણ પણ બનાવી શકે છે અને રામ પણ બનાવી શકે છે. એ સ્ત્રીના ઉપર બધું જીવન ચરિત્ર ઉપર છે. આજે જેટલાના પણ બાળકો આસુરી વૃત્તિના છે, નિશ્ચિત એ લોકોએ કંઈક જીવનમાં એવા ખોટા કર્મ હશે. એ કર્મોનું પાપ આજે એ દીકરાઓ પાપ બનીને આવ્યા છે કે આપણને દુઃખ આપી રહ્યા છે. આ કુળનો કલંક છે, કુળને નાશ કરી રહ્યા છે. કે જે લોકો નશા કરે છે, માંસ ખાય છે, ખોટા કામ કરવાવાળા છે, આવું લોકો જીવન જીવવાવાળા છે. એનું કારણ એક જ છે કે મા બાપે એને સંસ્કાર નથી આપ્યા, અથવા તો એને ગર્ભની અંદર સારા સંસ્કાર નથી મળ્યા. હિરણ્યકશિપુ મહારાક્ષસ હતો, પણ એનો દીકરો કોણ થયો? પ્રહલાદ મહારાજ થયા. તો અસુરના ગર્ભે, અસુર એક બાપા અસુર હતા, દીકરો મહાભાગવત કેમ બન્યો? કારણ કે એની માતા કયાદુ હતા ને, કયાદુ એને 36,400 વર્ષ સુધી ભાગવત સાંભળેલું હતું, જ્યારે પ્રહલાદ ગર્ભમાં હતા, પેટમાં હતા ત્યારે. એટલા માટે એ બાળકને આવા સંસ્કાર ગર્ભમાંથી જ મળ્યા હતા. આ તો ગર્ભ, કોઈ સ્ત્રી ગર્ભવતી હોય એટલે ડૉક્ટર પાસે લઈ જાય સાસુ, એટલે ડૉક્ટર કે આને આરામ કરવાની જરૂર છે. વહુને 9 મહિના આરામ કરાવજો, કાંઈ કામ કરાવતા નહીં, એટલે આરામ કરતી કરતી પથારીમાં મોબાઈલ ચાલુ કરી દે, યુટ્યુબ ને ફેસબુક ને બધું, અને એમાં ખોટી ખોટી વસ્તુઓ જ્યારે જોવે, એના વિચારો ખોટા, અને એ બધા વિચારો છે ને એ બાળક ઉપર પડે છે. ત્યારે એ બાળક કેવો બને તમે જુઓ. એટલે કે છે કે સંસ્કાર છે ને ગર્ભની અંદર જ મળે છે. કયાદુએ હિરણ્યકશિપુ જ્યારે તપસ્યા કરવા માટે મંદરાચલની ઘાટીઓમાં જ્યારે ગયા, ત્યારે કયાદુએ નારદ ઋષિ મુનિને કીધું કે હે ગુરુદેવ, તમે મને તમારા આશ્રમમાં લઈ જાઓ અને ત્યાં આગળ તમે મને 36,000 વર્ષ, એટલે કે જ્યાં સુધી મારા પતિદેવ ઘરે ન આવે ત્યાં સુધી તમે મને ભાગવત સંભળાવો. તો પતિદેવ કેટલા વર્ષે આવ્યા હતા? 36,400 વર્ષ પૂરા થયા ત્યારે પતિદેવ આવેલા તપસ્યા કરીને, હિરણ્યકશિપુ. અને પ્રહલાદ મહારાજ, હિરણ્યકશિપુએ તપસ્યા કરી હતી 36,400 વર્ષ, પણ લોકોને દુઃખી કરવા માટે. પણ પ્રહલાદ મહારાજે પણ તપસ્યા કરી, એ લોકોનું કલ્યાણ કરવા માટે તપસ્યા કરી. આવું છે ભક્તનું જીવન. એટલા માટે ગર્ભની અંદર જ સારા સંસ્કાર દેવા જોઈએ. આવી રીતે આત્મદેવ બહુ દુઃખી થાય છે, અને એમની જે પત્ની હતી ને ધુંધલી, એ તો વિચાર કરે છે કે એના કરતે ના હોય તો સારો હતો. અને ધુંધલી છે ને એના વિરહમાં બહુ દુઃખી થઈને મરી જાય છે. ગોકર્ણ એ તો જાત્રાઓ કરે છે બધી જગ્યાએ, ભગવાનના મંદિરોમાં જઈને દર્શન કરે, ભગવાનના ધામમાં જાય, જ્યાં કથાઓ થતી હોય ત્યાં આગળ જઈને બેસે. આવું સુંદર કાર્ય કરી અને ભગવત ભક્ત બની ગયો. અને એક ધુંધુકારી બધી જમીન જાગીર વેચી નાખી અને 5 સ્ત્રીઓને ઘરમાં લાવ્યો હતો. 5 કુલટા સ્ત્રીઓને ઘરમાં લાવ્યો અને એનું ભરણ પોષણ કરે છે. એક સમયની ઘટના છે કે એક જગ્યાએ ચોરી કરી, અને ચોરી કરીને બહુ બધો માલ એ ચોરી કરીને લાવ્યો. ત્યારે ઓલી પત્નીઓ બધી વિચાર કરે છે, સ્ત્રીઓ, કે આટલું બધું ધન તું ક્યાંથી લાવ્યો? એટલે કે મેં એક રાજાના મહેલમાં ચોરી કરી દીધી. ઓલી સ્ત્રીઓ કે આને જો ખબર પડી ને રાજાને, તો આને મારશે ને આપણને મારશે. એ કે શું કરીએ? એ કે આપણે 5 જણીઓ ભેગી મળી અને આને ગળું દબાઈ દઈએ. અને 5 જણીઓ ભેગું મળીને બહુ જોરદાર ગળું દબાઈ નાખ્યું. કોણ કે સ્ત્રીઓમાં તાકાત નથી, આરી તાકાત દેખાડી દીધી.
અને તોય ન મર્યો એટલે ચૂલામાં ગરમ ગરમ કોલસા હતા ને એના મોઢામાં નાખીને દાબીને મારી દીધો અને ઘરમાં જ ખાડો ખોદી અને લીપી નાખ્યું. એને કહેવાય કમોત. અને જે કમોતે મરે ને એ કોણ બને? શું બને? પ્રેત બને છે. આ ધુંધુકારી શું બન્યો? પ્રેત બન્યો. જે અધૂરા જીવનમાં જે માણસ મરી જાય ને એ 101% તમે કહો, જેટલા ટકા પર તમને વિશ્વાસ હોય ને એટલા ટકા તમે ગણી લો. બાકી હોય 100%. જે માણસ અડધી ઉંમરે મરે, ચાહે કેન્સરનો રોગ હોય, કોરોનાનો હોય કે કોઈ પણ તકલીફમાં મરી જાય, એ નિશ્ચિત ગેરંટી સાથે પ્રેત યોનિમાં જાય છે. અને એના કલ્યાણ માટે આપણે આવું કાર્ય કરવું જોઈએ, સત્કાર્ય. એ પ્રેત યોનિમાં જાય છે. પણ જે ભગવાનનું ભજન કરે, ભગવાનની ભક્તિ કરતા કરતા કોઈ પણ રીતે શ્વાસ છોડે છે, નિશ્ચિત એ જીવાત્માની સદગતિ થાય છે. કારણ કે એને ઠાકુરજી લેવા આવે છે, ભગવાન લેવા આવે છે. આટલો ફરક છે. અને હજી જો તમને વિશ્વાસ ન આવે તો બીજું એક કળિયુગનું દ્રષ્ટાંત હું તમને આપું, કળિયુગનું ઉદાહરણ. ધારો કે કોઈ 20 માળનું ટાવર છે, 20 માળનું ટાવર છે અને 2 બાજુ લિફ્ટ છે, અને 2 બાજુ લિફ્ટ છે, પણ એક જગ્યાએ છે ને 10મા માળે છે ને એક વર રાજા છે, જેને લગ્ન કરવાના છે, વિવાહ કરવાના છે, અને નીચે બધા જાનડિયાઓ ઊભા છે. BMW કાર, મોટી મર્સિડીઝ કાર ઊભી છે, અને એને શણગાર કરીને એને AC હોલમાં જવાનું છે લગ્ન કરવા માટે. તો એને કેટલા અણવર હોય છે? અખાયા કહે ને, અણવર, એની સેવા કરવાવાળા વરરાજાની. એને 3-4 જણા તો એના સેવકો હોય અને એની સેવા કરે. અને ઉપર છેલ્લા ફ્લોર ઉપર એક ચોર રહે છે, અને આ ચોર જે છે ને એને પકડવા માટે પણ 4 જણા આયા છે. ઓલાના અણવર 4 છે ને આને અણવર 4 છે, પણ પેલા દંડાવાળા ખાખી અણવર છે. અને એને એ લિફ્ટમાંથી નીચે ઉતારે છે. ઓલાને AC ગાડીમાં, BMW ગાડીમાં લઈ જાય છે, અને પેલાને ગાડીમાં લઈ જાય છે, પણ 6 પૈડાવાળી જાળીવાળી, અને ઉપર લખેલું છે પોલીસ. બેસી ગઈ વાત મગજમાં? અને બંને જણા જઈ રહ્યા છે, પણ એક વ્યક્તિ લગ્ન મંડપમાં, AC હોલમાં એનો કેટલો કે છે ને, કેટલો એનો આમ કેટલી ઇજ્જતથી ને કેટલો એનું માન છે કે એને દરવાજો ખોલીને એને ગાડીમાં બેહાડે, એને બૂટ પહેરાવે, એનો પરસેવો લૂખે, એને જે ખાવું પીવું હોય એને બધું આપે. અને ઓલાને શું આપે છે? દંડા આપતા આપતા, મારતા મારતા એને જાળીવાળી ગાડીમાં લઈ જાય અને જેને જેલમાં પૂરી દે છે. અને પેલો AC હોલમાં મોટા સોફા ઉપર, સિંહાસન ઉપર બેઠો છે. તો બંને વ્યક્તિ ગયા, પણ જવામાં ઘણો ફરક છે. એવી રીતે આ સૃષ્ટિમાં જે ભગવાનને આશ્રિત થઈને, પ્રભુને જીવન શરણાગત કરીને જો એ જીવન જીવે છે, અને કદાચ કોઈ પણ રીતે કદાચ એનું મોત પણ થઈ જાય, પણ એ ભગવાનના ધામમાંથી ભગવાનના પાર્ષદો આવે અને એ ભગવત ધામનો અધિકારી બની જાય છે. પણ જે પાપી જીવાત્મા છે, જેને પાપ કરેલા છે, અથવા અધ વચ્ચે આવી રીતે મરી જાય, તો નિશ્ચિત એ નરકનો અધિકારી બને છે. અને એના કલ્યાણ માટે આપણે ભાગવત કરાવવું જોઈએ, ભગવાનની કથા કરાવવી જોઈએ. અને આમાં કોઈ વધારે કોઈ મોટો ખર્ચો નથી. તમારી સામે તમે જોઈ લો. આવી રીતે 7 દિવસ સુધી આપણે આપણા પિતૃઓ માટે, આપણા ઘરના સદસ્યો માટે જો આપણે ભાગવત કથા કરાવીએ તો એ આપણા પિતૃઓ કેટલા સુખી થાય, અને એવા આશીર્વાદ આપે ને તો આપણી આવનારી પેઢી સુખી થઈ જાય, તરી જાય. એટલા માટે દરેકે આવી રીતે પોતાના ઘરમાં પણ ભાગવત કરાવવું જોઈએ. 7 દિવસનું ભાગવત મોટું પણ થઈ શકે, અને ભાગવત આપણા ઘરમાં પણ 7 દિવસનું થઈ શકે છે. આવી રીતે 7 દિવસની કથા સાંભળવી જોઈએ. હવે ધુંધુકારી તો પ્રેત યોનિમાં જતો રહ્યો. એના પિતા બહુ દુઃખી થઈ ગયા, એટલે પિતાને પછી ગોકર્ણએ જ્ઞાન આપ્યું કે તમે તો છે ને જંગલમાં જઈને તપસ્યા કરો, પુત્રની અંદર આસક્તિ મત રાખો. પિતા તો જતા રહ્યા, અને ધુંધુકારીએ શું કર્યું? એનો તો આત્મહત્યા થઈ ગઈ.
હવે ઘર ખાલી થઈ ગયું, ઓલી સ્ત્રીઓ તો બધી ભાગી ગઈ, અને અહીંયા ગોકર્ણ આવ્યો અને એનો શ્રાદ્ધ કર્યો, એના ભાઈનો શ્રાદ્ધ કર્યો, એની માતાનો શ્રાદ્ધ કર્યો, બધાનું શ્રાદ્ધ કર્યું. ત્યારે રાતના જ્યારે ઘરમાં જ્યારે ઊંઘતા હતા ને ગોકર્ણ, ત્યારે ઊંઘમાં એવા સપના આવે એકદમ ભયાનક. ત્યારે ગોકર્ણ પૂછે છે કે તમે કોણ છો? પણ એ પ્રેત યોનિમાં હતો એટલે ગંગાજળ છાંટ્યું, અને જેવું ગંગાજળ છાંટ્યું ને એટલે પ્રેત યોનિને અવાજ આવ્યો અને કીધું કે હું તમારો ભાઈ છું ધુંધુકારી, મેં તમારો શ્રાદ્ધ કર્યો છે, હમણાં તમારી મુક્તિ ન થઈ. ત્યારે ધુંધુકારી કહે છે કે આવા હજારો શ્રાદ્ધ કરો ને મારા, મેં એટલા બધા પાપ કર્યા છે ને કે મારું કલ્યાણ થઈ શકે એમ નથી. તમે ચિંતા ન કરો, તમે 2 દિવસ પછી ફરીથી આવજો, નિશ્ચિત